વડોદરાની એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રના પાપે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। ચાલતા ચાલતા બોટલ ચડાવવા દર્દીઓ મજબૂર બન્યા છે। હાથમાં બોટલ લઈને ચાલતા દર્દીઓ નજરે પડ્યા। દર્દીનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ તંત્ર હવે સવાલોના ઘેરામાં છે। એટેન્ડરની અને સ્ટ્રેચર હોવા છતાં પણ દર્દીઓને હાલાકી કેમ પડી રહી છે? શું એટેન્ડરની અને સ્ટ્રેચર શોભાના ગાંઠિયા સમાન છે? સુવિધાઓ હોવાના દાવા કરાય છે, પણ દર્દીઓને સુવિધા કેમ નથી મળતી? ના ભાઈ, મારા ભાઈ મને બોલાવે છે, એમને આવે છે કે બધા ટેબલ લઈ જાઓ, કે વ્હીલચેર બાઈક આવે છે, લઈ જાઉં કીધું છે અમને। હોસ્પિટલ તરફથી કોઈ માણસ આપવામાં નથી આવ્યો? ના ભાઈ, સ્ટ્રેચર ખેંચવા માટે? ના। આપ દર્દીના સગા છો? હા, અમને છોકરો છે, અમારા મમ્મી થાય। તમારા મમ્મી થાય? તમે જાતે જ ધક્કો મારીને લઈ જઈ રહ્યા છો? એમને કે અમે કીધું કે બે બાઈક આવે છે, તમે એમને લઈ જાઓ કે એમને બોલાવી છે, એમને અહીં લઈ છે ઓપીડી ટ્રેનમાં લઈ જવા છે અમને। ઓપીડી 3માં? હા। અહીંથી માણસ આપવામાં નથી આવ્યો? ના ના, હોસ્પિટલમાં નથી આવ્યું કોઈ માણસ, તમે તઈ લઈ જાઓ કે છે ઓપીડીમાં। કઈ જગ્યાએ સિસ્ટરે શું કીધું? ઓપીડીમાં નહીં લઈ જાઓ એવું, ઓપીડીમાં લઈ જાઓ એવું કહ્યું। ક્યાંથી આવ્યા? માજલપુર। એસએચજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ એટલે ગમે ત્યારે વધારે સ્ટાફની જરૂર પડતી હોય છે। કોઈ પણ હાદસો બને ત્યારે વધારે સ્ટાફ જોઈએ, પણ જે ઇમરજન્સી વોર્ડમાં ઓછામાં ઓછા જે આપણે સમજણ પડે એ પ્રમાણે 20 માણસો જોઈએ, જે કર્મચારી હોય કે કોઈ પણ આવે પેશન્ટ આવે એને લઈ જાય। પણ તમે અહીં જોઈ શકો કે પેશન્ટના જે ઘરવાળા હોય એમને એમના ઘરવાળાને જ એમને વ્હીલચેર પર લઈ જવું પડે, કેમ કે કોઈને સોનોગ્રાફી કરવાની હોય, કોને એક્સરે પાડવાનો હોય, તો એમને જાતે પોતે લઈ જવું પડે છે, કેમ કે સ્ટાફ ફક્ત 10 કે 8 જણનો જ હોય મૂકે છે એ લોકો। એવું દેખાઈ આવે છે કે જે કોન્ટ્રાક્ટર છે, જે ઇજારદાર છે, એને ફાયદો કરાવવા માટે એસએચજીના જે વહીવટદાર છે એ લોકોને ફાયદો કરાવવા